ની જો વાત કરવામાં આવે તો જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામના 67 વર્ષીય ખેડૂત ઇસ્માઇલ અકબરભાઈ શેખ સાથે થયેલી કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના શોરૂમ અને ઊંચા કમિશનની લાલચ આપી તેમની સાથે કુલ 1.55 કરોડની છેતરપિંડી આચરાઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે ઘટનામાં અમદાવાદ ખાતે રહેતા મુખ્ય આરોપી અંકિત પ્રશાંત કુમાર વ્યાસ અને તેની પત્ની વિપાશા વ્યાસ છે, જેમણે અન્ય એક પોતાની કંપનીના સીઈઓ આરોપી રિનલ પટેલ સાથે મળીને કૌભાંડ આચર્યું હતું। આરોપીઓ ઇસ્માઇલભાઈને પહેલા જૂની કંપની અને પછી નવી કંપની ડ્રીમ કેર ટ્રેડિંગના નામે છેતર્યા હતા। તેમણે ગોડાઉન ખોલાવવા, ભાગીદારી પેઢીના રજીસ્ટ્રેશન અને મોટા ઓર્ડરના બહાના હેઠળ ટુકડે ટુકડે 1.55 કરોડથી વધુની માતબર રકમ પડાવી લીધી હતી। ત્યારે આ સમગ્ર મામલે ભોગ બનેલા ઇસ્માઇલભાઈએ કામરેજ પોલીસ મથકે વ્યાસ દંપતી સહિત કંપનીની સીઈઓ મળી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે હાલ અમદાવાદ ખાતે રહેતા અંકિત વ્યાસની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। જે અમદાવાદમાં રહે છે અંકિત વ્યાસ, દીપાશા વ્યાસ અને એની સીઈઓ કંપનીની સીઈઓ જે ખરી વિનલ પટેલ, એ ત્રણ મળીને મારા પાસે આવેલા। અંકિત વ્યાસને હું અરાઈસ કંપનીમાં સર્વિસ કરતો હતો ત્યારથી ઓળખું। અરાઈસ કંપનીના C&F તરીકે હું કામ કરેલું, પછી એ કંપની બંધ થઈ ગઈ। પછી એ ભાઈ આવીને એ લોકો કીધું કે ભાઈ કંપની બંધ થઈ ગયેલી છે ને અમે અમારી પોતાની કંપની ચાલુ કરી છે, તો એના અંદર એસીનું એનું છે, તો ગુજરાતમાં એસીનું કામકાજ જે ખરું એ તમારા થ્રુ જ કરીશું। એટલે એને પૈસા આપ્યા, અમે પૈસા આપ્યા પછી કીધું કે અમારા પરિવારના પૈસા હતા એટલે તમે ભાગીદારી પેઢી બનાવો। એટલે ભાગીદારી પેઢી બનાવી સિલ્વર કોર્પોરેશન નામની, ને એને 1,20 લાખ રૂપિયા જેવા બેંકથી ટ્રાન્સફર કર્યા છે અને 30-35 લાખ રૂપિયા જે ખરા એ રોકડા